આગળ નદી જઈને બાપુ આ રાષ્ટ્ર પ્રેમી માણસ કહેવાય, આ ધર્મ પ્રેમી માણસ કહેવાય, આ સંસ્કૃતિ એના પત્ની એના દિલાવરસિંહ ગુજરી ગયા ત્યારે કેશુભાઈ એમના ઘરે ગયા મોઢે, એમના પત્ની ઓછાળ ઓઢીને બહાર આવ્યા, સાડી નહીં. તમે કલ્પના કરો, કેશુભાઈ પડી ગયા ચક્કર થઈ. આપણી તૈયારી ત્યાગ વગર આ કામ નહીં કરી શકે. ત્યાગ વગર આગ નહીં બુઝા, ત્યાગ વગર બાગ નહીં જન્મે, ત્યાગ વગર અનુરાગ નહીં જન્મે, ત્યાગ વગર તાગ નહીં લઈ શકે. ત્યાગો ही પુરુષ વ્યાગ્ર. ત્યાગ કરવો પડશે, સમયનો ભોગ આપવો પડશે, શરીરનો ભોગ આપવો પડશે, સંપત્તિનો ભોગ આપવો પડશે, કાંઈક કરી છૂટવાની ભાવનાથી કૂદી પડવું પડશે તો થાય છે. કાર્ય કરતા એટલે કાર્યરત જ હોય. અને આ સત્કર્મ છે. તમે સત્કર્મ કરશો એટલે પ્રકૃતિ તમને મદદ કરશે. સંસ્કૃતિ અને પ્રકૃતિને જીવતી રાખવા માટે તો લડાઈ છે. આપણે આપણા વારસાને બચાવવાનો છે. વેદો, ઉપનિષદો, પુરાણો, ગીતા, રામાયણ, પછી આ ઇતિહાસ, પહાડો, હિમાલય, ગિરનાર, આ નદી, આ બધું એ બચશે તો જ આપણે બચશું. એ પર્યાવરણ છે, એમાં ઓક્સિજન છે, એ બચશે તો જ આપણે બચશું, નહીં તો નહીં બચી. જેને બચાવવાથી બધું બચી જાય એ તો સંસ્કૃતિ છે, એ પ્રકૃતિ છે. વિકૃતિ આપણામાં વિકાર જન્માવશે, આપણો શિકાર કરી નાખશે, અધિકાર છીનવાઈ જશે. એટલા માટે આ આપણું વિરાસત છે, આપણી સંપત્તિ છે, આપણી સાહેબી છે, આપણું ઐશ્વર્ય છે, આપણો વૈભવ છે માતૃભૂમિનો. આપણા એનાથી જ ઓળખાય છે. એ વૈભવથી જ. આપણે મોટર બંગલા, સોના ચાંદી, એટોમિક એનર્જી ને એનો વિરોધ નથી, પણ આ આપણી સાચી વિરાસત છે, જેનાથી આપણે આખા વિશ્વની અંદર ગુરુસ્થાન ઉપર બિરાજિત છે, જેનાથી આપણે ચૈતન્ય તત્વની અનુભૂતિ કરી શકીએ છીએ, મનુષ્ય જન્મ ચરિતાર્થ કરી શકીએ. એવી વાત છે. વિશ્વ સમ્રાટ સિકંદર જ્યારે એના ગુરુ પાસે રજા લેવા ગયો ફ્રાન્સમાં, પેરિસ, તો એના ગુરુએ કીધું શું કામ છે? કે વિશ્વ સમ્રાટ થવું છે. તો કીધું સિકંદર, હા. ત્યારે ગુરુએ કીધું ક્યાં લડીશ? તો કે ભારતમાં. કે કેમ? અગ્રચંદનના પાણીથી રસ્તા થાય સાથ. ભારત એવો દેશ છે. આ ઐશ્વર્ય આપણું, આ વૈભવ, તમે કલ્પના કરો. અસાધનાની તપોભૂમિ છે, ડગ નિરંતર ભરતો જા, ડગ નિરંતર. આ સાધનાની તપોભૂમિ છે, આરાધનાની તપોભૂમિ છે. અહીં સદગુણ અને સદાચારનું પ્રધાનતા છે. ત્યારે શુક્રાતે એના સિકંદરને કીધું, હું કહું એટલું કામ કરીને આવજે. આપણું ઐશ્વર્ય, આપણો વૈભવ, આપણી ઓળખાણ, આપણું સર્વસ્વ. કહા શુક્રતન વિજય કર જબ લૌટ ગયા આના. એ સિકંદર તું જ્યારે પાછો આવ્યો ને વિજય કરી, કહા શુક્રતન, એટલે શુક્રાતેનો ગુરુ એ કહે છે સિકંદરને, કહા શુક્રતન વિજય કર જબ लौट गया आना, हमारे वास्ते भारत से साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके द्रौपदी थोड़ा सा गंगा जल भी लाना. આ દેશ આપણી વિરાસત છે. આપણે આને બચાવવાની છે. ત્યાંથી જે પાંગર્યું છે, ત્યાં જે ઉછેર્યું છે, વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સૂર્ય, અહીં દાતા, અહીં સદગુણને જ સાકાર કરવામાં આવ્યા. ગીતાના 16મા અધ્યાયના જે 26 સદગુણ છે, પહેલા અભય, સત્ય, સંસુતિ, જ્ઞાન, યોગ, ભક્તિદમ, દાનમ, તમચ, યજ્ઞ, સ્વાધ્યાય, આર્જવમ, આ 26 દેવી સદગુણ સાકાર થઈ ગયા એટલે આ દેશ ગુરુસ્થાન ઉપર બિરાજતો. એનો અર્થ એવો નહીં કે આપણે પોઝિટિવ બધું સહન કરી લેવું. આ વિષ્ટિ કર્યા પછી આ પૈસાના ભિખારી, સગવડના ભિખારીઓ સમજણના ખૂની પુરવાર થયા છે. સગવડના ભિખારીઓ સમજણના ખૂની પુરવાર થયા છે. રામ રાવણની લડાઈ થઈ ને તો રાવણ બધા નગારો વગાડતા ઉપર, તે વાંદરા ઉપર ચડી ગયા 8-10. એ કે શું કરવાનું? એ કે નગારો વગાડી. કે શું બોલો શું? એ કે રાજા રાવણની જાય, રાજા રાવણની જાય, રાજા. એમાં 15 દિવસ જે છે ને રાવણ મરી ગયો તો ઓલા નગારો વગાડતા પાછા થઈ ગઈ ઉપર ચડે. એ કે શું કરો? એ કે રાજા રામની જાય, રાજા રામની જાય. એ કે રાવણ હોય, રામ હોય, 30 રૂપિયાનું કામ છે પગાર, બાકી કોઈ કાંઈ કામ નથી. આવા માણસો શું કરે છે? પૈસાના ભિખારીઓ. તમે કલ્પના કરો, એને રામની પડી નથી, રાવણને ભરી નાખ્યો. રામ આને એ પડ્યું જ નથી. પૈસા નહીં તમને બચાવ, પ્રેમ બચાવશે. પ્રેમ આ દેવી પૂજક માનો ભાઈ છે, હરિજન માનો, એ લોકો ગમે એમ કરે,
વિષમતા ઘાતક પુરવાર થશે, રાષ્ટ્રને છિન્ન ભેટ કરી નાખશે. યાદ રાખજો, વિષમતા ઘાતક પુરવાર થશે, સમરસતા જ જીવનની અંદર કલ્યાણ કરશે. અને આ રાષ્ટ્રને બચાવવાની એક જ શક્તિ છે, સમરસતા. અને એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે. ગમે એમ કરીને આખો હિન્દુ સમાજ એક થઈ જવો જોઈએ, એક થઈ જવો જોઈએ, તો જ કામ થશે, નહીતર કામ નહીં થાય. તમે તમારી જાતને પૈસાદાર માનતા હો, તમે તમારી જાતને બોલો, એ બધે છોડી દો. એ ઓળખાણની કોઈ જરૂર છે નહીં. તમારા ઓળખાણ સંસ્કારના ઓળખાણને, સંસ્કારની ઓળખાણ. હું હિન્દુ, ભારત માતાનું સંતાન છું, હું હિન્દુ છું, હું રાષ્ટ્રવાદી છું, એવી ઓળખાણ ઊભી કરશે. અને એવી કર્તવ્ય નિષ્ઠા ઊભી કરવી પડે, તો સફળતાથી પ્રાપ્ત થશે આપણે, બાકી નહીં કરતી થાય. એટલા માટે બહુ સમય નથી લેવો, તમે કામ કરો. હું બાપુ રોજ 477 વર્ષે રોજ 400 કિલોમીટર ફરું, દેવેન્દ્ર પૂજો 400 કિલોમીટરનો પ્રવાસ કરું. અમે તો આ ભેટ કર્યો છે કે આ ગમે ત્યારે સુજલામ સુફલામ મલય શીતલામ સત્ય રામલામ વંદે માતરમ, આ બધું અમે જેલમાં જઈ આવ્યા છીએ, ઘણી યાતનાઓ ભોગવી છે, પણ કોઈ દિવસ અમે ફરિયાદ કરી નથી, ફરજની યાદ રાખી છે. અમે કોઈની દયા ઉપર જીવવા માંગતા નથી. આ ભારત માતાનું છત્ર છે, આપણે આના બાળકો છે એમ માની ઘરે ઘરે નીકળી પડો, બધાને હારે ઉપાડો. સસુંદરના બચ્ચા પૂંછડી મોઢા પર રાખીને રેલ કાઢે છે, એમ તમે બધા એકબીજાને ભગવું કપડું રાખીને પકડીને નીકળી પડો, કૂદી પડો. સન્નાટો વ્યાપી જશે આખા દેશની અંદર, એક પ્રકારનો આનંદ થઈ જશે, અને એક જગ્યાએ સન્નાટો વ્યાપી જશે. એવી આનંદની લહેર કરવી હોય તો જેમ શીત લહેર કેમ એની મેળે આવે વાતાવરણમાં, એમ આનંદની લહેર કરવી તો ગળામાં ભગવું કપડું રાખીને નીકળી પડો, કૂદી પડો, આમ રેલ ગાડીની જેમ નીકળી પડો. નીકળો બહાર, આવી જાઓ, કૂદી પડો. સમયનો સાથ છે, સમયનો અવાજ છે, સમયની માંગ છે, ભારત માતાની માંગ છે કે બધા હિન્દુઓ એક થઈને રહે અને સંગઠિત થાય, સુરક્ષિત રહે, શિક્ષિત થાય, દીક્ષિત થાય, વિકસિત થાય. એ 5 વાતો છે બધી, આરોગ્યની વાત ને પર્યાવરણની બધા. ઘરનું વાતાવરણ મંદિરમય બની જાય, દિવ્ય પવિત્ર બને એવું કરવું પડશે તો આપણું કાંઈ. માટે દરેક કાર્યકર્તાઓને વિનંતી છે કે આવું કાર્ય કરશો તો તમારું પરમ કલ્યાણ થશે. તો દરેક વ્યક્તિને પહેલો મુદ્દો શાક ખર્ચાય તો દૂધ ખર્ચાય, એમ ખર્ચાઓ અને કહુંબો મીઠો કરો. અને દેવેન્દ્રભાઈ જે વાત કરી ને એ બધી વાત અમલમાં મૂકવી જોઈએ તો થાય. એ ભાઈ વંકુભાઈ ખુમાણ મને કહેતા, મને કે બાપુ અમારે તો ધન્ય થઈ ગયા, અમે એક વાર અમલ કરવો જોઈએ બાપુ. અમલ કરો એટલે બધું થઈ જાય. મારી ગાડીમાં શસ્ત્ર કાયમ હોય જ છે. શાસ્ત્ર એટલું નહીં બચાવે, શસ્ત્ર જોશે. બધાની સુવિધા છે. ગ્વાલિયરની અંદર એકો ઘરે ફરસી આપવામાં આવી દીધી, હિન્દુ સંગઠનોને ગ્વાલિયરને આખા જગ્યાએ આપી દીધી. એમ શાસ્ત્ર અને શસ્ત્ર બે છે તો જ ભારત માતાનું વસ્ત્ર સલામત રહે છે. એટલા માટે આપણે હિજડાની જેમ તાળી વગાડવાની દીવાની જરૂર નથી. અને બાપુ જેલમાં પૂરે તો એ ભારત ભૂમિ ઉપર જ છે, શું વાંધો છે? ફરિયાદ નહીં, મને કોઈ તેલ ન મળ્યું, ઘાસલેટ ન મળ્યું, રેશન કાર્ડ નહીં, એવી અપેક્ષાવાળા કક્ષા ગુમાવી વ્યવસાય અને રક્ષા નહીં કરી શકે. ઉપેક્ષા કરે, કાંઈ માંગ નથી, ફરજ અદા કરવા માટે મેદાન છે. પરિવાર કહે કોઈ પણ પ્રકારની માંગ નથી આ સંગઠન પાસે અમારી. અમે એ માટે કામ કરતા નથી, કોઈ માંગ નથી. એક જ વાત છે કે આ કામ કરવું છે અને ભારત માતાનું નામ રોશન કરવું છે, અને અમારી જે વૈદિક સંસ્કૃતિ છે એને જીવંત કરવી છે. આ કાર્ય થઈ શકે તો બની શકશે, તો શક્ય બને. એટલા માટે તમને એક દ્રષ્ટાંત મારો વખતે સમાપ્ત કરું. દક્ષિણના સમુદ્ર કિનારે એક સફેદ કપડા પહેરીને વ્યક્તિ ગીતાના પાઠ કરતી હતી. એમાં એક છોકરો જલ્દી અહીંયા ગયો, એ કે આ બધું બંધ કરી દો, આ કાંઈ સાંભળવું, ગીતા રામાયણની કોઈ વાત સાંભળવી નથી. એટોમિક એનર્જી શું કહેવાય, મિસાઇલ શું કહેવાય, એ બધું સમજાવો. ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન આપો, આ ગીતા રામાયણ બંધ કરી દો. તે ઓલા વાંચતા એને કીધું કે દાદાએ કે તમને આ કાંઈ ખબર તો નહીં, હું કે વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું, કે હું કે વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું. તમે આ બધું બંધ કરી દો ગીતા રામાયણ. એવામાં 2 ગાડી આવી, એમાંથી 2 કેપ્ટન ઉતર્યા અને સેલ્યુટ મારી, વેલકમ ટેક યોર સીટ સર. ત્યાં છોકરાને જો આખું મોટી હસ્તી લાગે છે, આ ગાડી આવી સમુદ્ર કિનારે કેમ આવી આવડી?
એટલે દાદા તો ગાડીમાં જઈને બેઠા. આને એમ થયું કે આ કોઈ મોટી હસ્તી છે એટલે તરત ત્યાં જઈને કે સર યોર સેલ્ફ, કે તમે શેના વિદ્યાર્થી છો? કે વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. માય સેલ્ફ ઇઝ વિક્રમ સારાભાઈ. હું પોતે જ વિક્રમ સારાભાઈ છું. ત્યારે એને એમ થઈ ગયું હા હા હા. અને એ પૂછનાર હતા અબ્દુલ કલામ આઝાદ, મિસાઇલનો પિતા. એને આખી જિંદગી ગીતાનો પાઠ કર્યો, આખી જિંદગી ગીતા વિશે પ્રવચન કર્યા. અને ગીતાના પ્રવચન કરતા કરતા શરીર છૂટી ગયું. તમે કલ્પના કરો, ધર્મથી જ રક્ષણ થશે. ધર્મનું હરવારમાં વહેલા ઉઠે ભજન કીર્તન, દિવ્ય વાતાવરણ બનાવી દો. ભવ્યતા એની મેળે પડછાયો આવી જશે. વાતાવરણ દિવ્ય બનાવી દો. આ કામ કરો સાથે સાથે ઘરની અંદર દિવ્યતા, ધૂન ભજન કીર્તન, સવારનું વાતાવરણ. યુવાન છે એ પાછળ નગરમાંથી છૂટી જવો જોઈએ, વ્યસન ફેશનમાંથી છૂટી જવો. જબરજસ્ત ક્રાંતિનો શંખનાદ પૂંજી મેદાનમાં પડો. બોટાદની અંદર કરી બતાવો, બોટાદ તાલુકામાં જિલ્લામાં એવું કરી દોડો. અમે તો હવે દોડી શકીએ એમ નથી, પણ અમારી જરૂર પડે એ અમે આવી જશું. અમે બધી રીતે તૈયાર છીએ. વાતો કરવા માટે નહીં, અમે બીજી રીતે બધે તૈયાર છીએ, પણ કૂદી પડવા માટે તૈયાર છીએ. અમે તો કેટલી વાર કરી લીધેલું છે, એટલે અનુભવ બોલે તમારો. પણ એક આખી એવી અગન જ્વાળા ઉત્પન્ન થઈ જાય, કચરો સાફ થઈ જાય અને આપણે સંગઠિત થઈ જાય, સુરક્ષિત થઈ જાય. એકબીજાને હું ફાપી, એક જણાને એમ ખબર હોવી જોઈએ કે આખો તાલુકો મારી પાછળ છે, મારા વાહનનું ધ્યાન રાખવા માટે આખો તાલુકો છે. એવી હમદર્દી વાળી ભાવના વિકસાવી જોઈએ. પછી એમાં એવું નહીં કોઈ જન ભરવાડ જન હરિજન જન દેવી પૂજન નહીં, હિન્દુ છે, મારો ભાઈ છે, એનો વાળ વાંકો નહોતા, મારી બેન છે, મારી મા છે, મારા ઘર છે. સ્વાર્થની નીંદ નાગચૂડને સળગાવી દો. પરોપકારની વિશુદ્ધ ભાવનાનું કલ્યાણ થાય એવું કાર્ય કરતા શીખો. તો દરેક હિન્દુની આ નૈતિક ફરજ છે. તમે યુવાન છો, તમે કરી શકશો. અને યુવાની થનગનાટ વાળી હોય છે, યુવાની ઈચ્છા વાળી હોય, યુવાની સાદગી વાળી હોય છે. ગંદકી આવે ને જિંદગી પવિત્ર બને. એટલા માટે આવું કરશો તો તમારું કલ્યાણ થશે. માટે વિવેકથી જાગૃત થાવ અને ચારિત્રને પ્રધાનતા. ચારિત્ર છે, ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય ને તો પગે લાગવું પડે. એમ ચારિત્રવાન વ્યક્તિ છે ને એની મોટી અસર પડે. ભીષ્મની અસર, પ્રતિજ્ઞાની અસર આખી પ્રકૃતિ ઉપર પડી હતી. એમ ચારિત્ર, કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચારિત્રવાન વ્યક્તિ બહુ સારી કરી શકે. એમ ચારિત્ર છે અને આરએસએસ નું મૂળ ફાઉન્ડેશન જુઓ તો બધા કાર્યકર્તાઓ ચારિત્રવાન હોય છે, ચારિત્ર સંપન્ન હોય. નમો એકદમ ગારિયાદર પ્રવચન કરીને 24 કલાક પાણી પીછું કઈ મળેલું નહીં. બે ચાના બંધાણી, નમો ચાનો બંધાણી મુજબ બે માં એક 24 કલાક ચા ન મળી. ધોળાની અંદર મંદિરમાં કેશવન સન્યાસમાં પથ્થર ઉપર ઉઠા બાજરા વગર હોઈ રહ્યા. બાબુ એ રાષ્ટ્રનો પીએમ બને. કલ્પના કરો, એમ કઈ અપેક્ષા નહીં બોલે કે હું આ કામ કરીશ તો ટ્રેક્ટરનું લાયસન્સ મળી જશે, આ કામ કરીશ તો નોકરી મળી જશે, આ કામ કરીશ તો મારો આધાર કાર્ડ નીકળી જશે. નહીં, સ્વાર્થને અડવા નહીં દેવો. ત્યાગની વિશુદ્ધ ભાવનાથી મને પૈસા મળશે, મને માન સન્માન મળે, મને ભલે પાછળ બેહાડે, મને ભલે કોઈ ન મળાવે, પણ મારે મારી માનું કામ કરવાનું છે. મારે મારી માના સિંદૂરને હાથ કોઈ ન અડાડી શકે, મારી માની ચુંદડીને કોઈ ડાઘ ન પાડી શકે, મારી માનું આ ભવ્યતા અને દિવ્યતા બની રહે એવું કા બધાની માં, તમારી મારી બધાની ભારત માતા. આવું કાર્ય કરવાનું છે. છેલ્લે એક નાનું એવું દ્રષ્ટાંત આપ્યું. સંસ્કાર વગર જીવવાની મજા નહીં આવે. આ સંસ્કાર છે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારને કોઈ પણ ભોગે જીવતા રાખવાના છે. સંસ્કાર જીવતા, હું હિન્દુ છું, હિન્દુ રાષ્ટ્ર માટે છું, હિન્દુ સમાજ માટે છું, દરેક હિન્દુ મારો ભાઈ છે, દરેક હિન્દુ મારી બહેન છે, આવી ભાવનાથી કૂદી કરવું પડશે તો જ આ સંસ્કાર. બાકી સંપત્તિની સત્તાનો વિરોધ નથી, પણ સંસ્કાર વગર જીવન સાકાર નહીં થાય. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. નામ અને રૂપ ગમે હોય પણ સંસ્કાર હોય તો જગતની અંદર ઉપડે નહીં. તો છેલ્લે એક દ્રષ્ટાંત મારો વક્તવ્ય સમાપ્ત કરું. 2 મિનિટનું દ્રષ્ટાંત. હું એકવાર ભુવનેશ્વર ગયો. ભુવનેશ્વર, એની ભુવનેશ્વરની બાજુ ઓરિસ્સામાં કૃષ્ણકાનન વન છે. 40 કિલોમીટરની અંદર એશિયા ખંડનું મોટું પ્રાણી સંગ્રહાલય લશ્કરના કબજામાં છે. ત્યાં હું રામુ નામનું વાંદરું જોવા ગયેલો. 4 ઇંચનું રામુ નામનું વાંદરું.
તો રાંદરું હતું ત્યાં મળ્યો એને. પછી હું ફરતો હતો આખા 40 કિલોમીટર, એટલે તો જેટલું જોવું હતું એટલું જોયું. એક કુંડ હતો, એમાં હંસ હતા, કાળો ગુલાબી સફેદ હંસ, મોટા મરડા હંસ. એ ઉભો રહ્યો તો વેલકમ ડેકન 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 એમ કહી તો પાણી કાંઠા પર આવે. એમાં પૂનમનો અજવાળો અને ટાઈડ, એ ટાઈડમાં એક ઉંદર પડી ગયેલો કુંડમાં, એ ઘોલું વળી ગયું. એટલે હંસને તો હંસ, ઘોડો, સિંહ આ બધા હવારમાં પાણી પીવે, પ્રાણીશાસ્ત્ર નિયમ. તે હંસે જોયું પાણી પીવાની તૈયારી કરી, પાણીમાં જ રહે, પણ ઉંદરને જોયો ને તો હંસે વિચાર કર્યો પાણી પીજી ઉંદરને બચાવી લો. એટલે ઉંદરને બચાવીને એની પાંખની બખમાં રાખ્યું પોલાણામાં. એટલે 10 મિનિટ ગરમાવા મળ્યો ને તો ઉંદરે ઉંદરકામાં શરૂ કરી દીધા. હંસની પાંખ કાપી નાખી અને હંસની આંખમાં આંસુ આવવા માંડ્યા. સામે એક મહાત્મા बैठा था. तुझे पता नहीं था चूहा चूहा क्या करे तुझे, तूने गलती कर दी, अभी रो रहा है, पंख गवा दिया और आंख में आंसू है. तो કે એવું નથી, આપ એમને કીનો અધિકાર ચેષ્ટા ન કરું તો કહું કે બોલો બોલ. હું મારી માના પેટમાં હતું ને હંસલીના, ત્યારે હંસલી મારી મા એમ કીધી, બેટા આપણી ઓળખાણ વિવેક છે, બેટા આપણી ઓળખાણ વિવેક છે, બેટા આપણી ઓળખાણ વિવેક છે. એટલે મેં વિવેકની પ્રધાનતા મારી તરસને ગૌણ કરી અને જીવનને પ્રધાનતા આપી. મારી પાંખની મખમાં રાખ્યું. મારી પાંખ ભલે જતી રહી, એના મને આંખમાં આંસુ નથી, પણ મારી માના સંસ્કાર ગર્ભના પાંખના ભોગે જીવતા રાખી શક્યો ને એના મને આંસુ, હર્ષના આંસુ. એમ આપણે કોઈ પણ ભોગે બલિદાનની ભાવના થઈએ છે, બચાવી જ દેવાના છે આખા સમાજને. પછી આવો છે ને આવો છે, કોઈ પણ પ્રકારની ચેષ્ટા નહીં, ગલે લગાવવા પડશે તો જ આપણું કાર્ય સફળતાથી પાર પડશે. એટલા માટે આ કાર્યક્રમની અંદર તમે બધા આવ્યા. ખર્ચાવા દો, કહું મીઠો કરો અને તમને ભૂલી જાઓ તો જ મીરાને કૃષ્ણ મળ્યો, શબરીને રામ મળ્યો. એમ ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ આ બધા પોતાને ભૂલી ગયા. રાષ્ટ્રની અંદર જીવો, તમે અંદર રાષ્ટ્રને જીવવા દો, તમે અંદર સંસ્કૃતિને જીવવા દો. તમે તમને ભૂલી જાઓ, તમને ભૂલી જશો એટલે તમારો જીવન વ્યવહાર આખો જુદી પ્રકારનો થઈ જશે. એવું જીવતા સૈનિક અત્યારે પોતાને ભૂલી જાય તો જ સાર્વભૌમત્વનું રક્ષણ કરી શકે. એમ તમે આ અંદર ભૂલી જાઓ તો જ થશે. અમે બધું ભૂલી ગયા એટલે રાષ્ટ્રની સેવા કરી શકીએ. એમ તમે ભૂલી જશો તો જ મીટિંગ થશે, તમે ભૂલી શકો તો સંમેલન થશે, તમે ભૂલી શકો તો કાર્યકર્તાઓ નિર્માણ થશે. તમે જો ભૂલી જાઓ, એક પ્રચંડ જ્વાળામુખીની જેમ કૂદી પડવાની જરૂર છે, નીકળવાનું પડજો. ભલે લોકો ગમે એમ કે, પણ આપણે બધાને લઈને જ નીકળવાનું સાથે, બધાને એક જ હારે મોટો એક હલો ઉભો કરીએ, એક વાતાવરણ દિવ્ય અને પવિત્ર બનાવી દે અને આગળ જતા જુદા જુદા જે કાર્યક્રમો હશે કહેવામાં આવશે, ટૂંકમાં દોડવા માંડવાનું છે. એ જ મંગલ અભ્યર્થના. ભારત માતા કી જય.